જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામે શંકાસ્પદ અનાજની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે। ગામમાંથી પસાર થતી ચોખા ભરેલી પિકઅપ ડાલાની અવરજવર પર સ્થાનિકોને લાંબા સમયથી શંકા હતી। વારંવાર આ વાહન ગામમાં અવરજવર કરતું હોવાથી ગામ લોકોએ સતર્કતા દાખવી પિકઅપ ડાલાને ગામ વચ્ચે ઝડપી પાડી। સ્થાનિકોએ તરત જ 112 પર ડાયલ કરી પોલીસને જાણ કરી તેમજ લાખણી મામલતદારને પણ ઘટનાની માહિતી આપી હતી। જાણ મળતાની સાથે જ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા, પંચનામું કરી ચોખાથી ભરેલ પિકઅપ ડાલા સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો। પ્રાથમિક તપાસ દરમિયાન ચોખા ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં લઈ જવામાં આવ્યા તે અંગે સ્પષ્ટતા ન થતાં સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે। અધિકારીઓ દ્વારા હવે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ આ અનાજ સરકારી છે કે ખાનગી તેમજ હેરાફેરી સાથે કોઈ સંડોવાયેલું છે કે નહીં તે બાબત સામે આવશે। ઉલ્લેખનીય છે કે વાવ-થરાદ જિલ્લાના અનેક ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ અનાજની હેરાફેરી અંગે ચર્ચા ચોરે અને ચોટે ચાલી રહી છે। જડિયાળી ગામની આ ઘટનાએ આવી ચર્ચાઓને વધુ બળ આપ્યું છે। હવે લોકોની નજર તપાસના અંતિમ પરિણામ પર મંડરાયેલી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।